એક સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં આવે કે શું ટેકનોલોજીએ આપણને વધુ સ્વતંત્ર બનાવ્યા છે કે પછી વધુ બંધનમાં જકડી લીધા છે? તો ચાલો આજે આ જ રસપ્રદ વિરોધાભાસને સમજવાનો પ્રયત્ન કરીએ. વાહ, કેટલો ઊંડો વિચાર છે નહીં? ખરેખર આ એક જ વાક્ય આપણી આખી ચર્ચાનો પાયો છે. ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી જોઈએ કે આપણા જીવનમાં આ કેવી રીતે સાચું પડી રહ્યું છે. તો ચાલો થોડા સમય માટે ભૂતકાળમાં જઈએ. એક એવા જમાનામાં જ્યારે ફોન બંધાયેલો હતો પણ માણસ સાચે જ આઝાદ હતો. યાદ છે એ દિવસો? લેન્ડલાઇન ફોન ઘરના કોઈ એક ખૂણામાં શાંતિથી પડ્યો રહેતો. એ ફક્ત એક સાધન હતો, કોઈ 24 કલાકનો સાથી નહીં. અને મજાની વાત તો એ હતી કે આપણે એની પાસે જતા, એ આપણી પાછળ નહોતો આવતો. અને બસ આ જ ભૌતિક મર્યાદાને કારણે માણસ આઝાદ હતો. અને આઝાદી એટલે શું? આઝાદી એટલે કોઈ ડિવાઇસથી બંધાયા વગર પરિવાર સાથે, મિત્રો સાથે, કુદરત સાથે ખરેખર હાજર રહેવું. એટલે એ જમાનાનું સમીકરણ એકદમ સીધું સાદું હતું. ફોન સ્થિર અને માનસ ગતિશીલ. લોકો પાસે પોતાનો સમય હતો અને સાચા અર્થમાં આઝાદી હતી. હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને આજના સમયમાં આવીએ અને જોઈએ કે આખી બાજી કેવી રીતે પલકાઈ ગઈ છે. ભૂમિકાઓ હવે એકદમ ઉલટી થઈ ગઈ છે. ચિત્ર હવે બિલકુલ બદલાઈ ગયું છે. જુઓ, ફોન આઝાદ થઈ ગયો, ગતિશીલ બની ગયો. અને આપણે એક જ જગ્યાએ એ સ્ક્રીનની સામે જાણે કે બંધાઈ ગયા. વિચારો જરા, આપણો ફોન હવે ક્યાં નથી હોતો. જમતી વખતે પણ એ આપણી સાથે જ હોય છે. એ સમય જે એક સમય પરિવાર માટે હતો હવે સ્ક્રીન માટે છે. ક્યાંક બહાર જઈએ, મુસાફરી કરતા હોઈએ ત્યારે પણ આપણી નજર બારીની બહારના નજારા પર ઓછી અને ફોનની સ્ક્રીન પર વધુ હોય છે. અને હદ તો ત્યારે થાય છે જ્યારે સૂતી વખતે પણ એ આપણી સાથે જ હોય છે. આપણી ઊંઘ અને શાંતિ બધું જ જાણે એના હાથમાં છે. આ જ છે નવી વાસ્તવિકતા. બંધાયેલો હોવાની, સતત એ ડિવાઇસ સાથે જોડાયેલા રહેવું, આ એ આઝાદીનો બિલકુલ વિરોધી શબ્દ છે જેના વિશે આપણે હમણાં જ વાત કરી. તો સવાલ એ થાય છે કે આ બધી સુવિધાઓ માટે આપણે શું કિંમત ચૂકવી રહ્યા છીએ? આ બે યુગો વચ્ચેનો આટલો મોટો તફાવત આપણને શું શીખવે છે? એક વાત યાદ રાખવા જેવી છે. ટેકનોલોજી બનાવવામાં આવી હતી આપણને મદદ કરવા માટે, આપણું જીવન સરળ બનાવવા, સુવિધા આપવા અને હા, આપણો સમય બચાવવા માટે. પણ થયું શું? ક્યાંક ને ક્યાંક આ બધી સુવિધા મેળવવાની દોડમાં આપણે એના માલિક મટીને ગુલામ બની ગયા. જે સાધન આપણને આઝાદી આપવા બન્યું હતું એ જ આજે આપણું બંધન બની ગયું છે. આપણે ટેકનોલોજીને તો વાયરમાંથી આઝાદ કરી દીધી, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણે આપણી જાતને આ ટેકનોલોજીમાંથી કેવી રીતે આઝાદ કરીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે.